નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના સમાન 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છે. ગઈકાલે આપણે જોયું હતું મહારાસ લીલા અને આજે આપણે જોઈશું વિદ્યાધર અને શંખચૂડનો ઉદ્ધાર. શ્રી સુખદેવજી બોલ્યા, પરીક્ષિત એક દિવસ બધા ગોવાળો નંદ રાજાને સાથે લઈ દેવીની યાત્રામાં અંબિકાવનમાં ગયા. ત્યાં એમણે સરસ્વતી નદીમાં સ્નાન કરી ભગવાન શિવ અને ભગવતી અંબિકાની પૂજા કરી તથા બ્રાહ્મણોને દાન આપ્યું. ત્યારબાદ ઉપવાસ કરી નિશ્ચિંતે નદી તટો પર સૂઈ ગયા. એ વનમાં એક વિશાળ મોટો અજગર રહેતો હતો. સંજોગો વસાત એ ત્યાં આવી પહોંચ્યો અને નંદજીને કડવા લાગ્યો. એટલે નંદજી ચીસ પાડી બોલ્યા, બેટા કૃષ્ણ, મને આ અજગર કડી રહ્યો છે, મને આ સંકટથી બચાવ. બધા ગોવાળિયા જાગી ગયા અને આ દ્રશ્ય જોઈ અજગરને મારવા લાગ્યા. પણ અજગરે નંદજીને છોડ્યા નહીં. એટલામાં શ્રી કૃષ્ણ પણ ત્યાં આવી પહોંચ્યા. કૃષ્ણે તરત જ અજગરને પોતાના પગથી સ્પર્શ કર્યો એટલે એ અજગર પોતાનું રૂપ છોડી વિદ્યાધર બની ગયો. તેના શરીરમાંથી દિવ્ય જ્યોતિ નીકળી રહી હતી. તેણે શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા એટલે કૃષ્ણે પૂછ્યું, તું કોણ છે? તારી આ દુર્ગતિ કેવી રીતે થઈ? ત્યારે વિદ્યાધર બોલ્યો, હે ભગવાન, હું સુદર્શન નામનો વિદ્યાધર છું. મને મારા સૌંદર્ય ઉપર અભિમાન આવી ગયું હતું. એકવાર મેં અંગીરા ઋષિની કુરૂપતાની મસ્કરી કરી ત્યારે મારા આ અપરાધથી કોપિત થઈને એમણે મને અજગર બની જવાનો શાપ આપ્યો. એમના શાપને કારણે જ મને સંપૂર્ણ જગતના સ્વામી તમારા ચરણ સ્પર્શનો અવસર મળ્યો. એટલે એમણે મને શ્રાપ આપી મારી ઉપર તો કૃપા જ કરી છે. હે યોગેશ્વર પુરુષોત્તમ, આપના ચરણ સ્પર્શથી મારા સર્વ દોષો નાશ પામ્યા છે અને હું હવે પાપમુક્ત થયો છું. ત્યારબાદ એ ભગવાનની પરિક્રમા કરી એમની આજ્ઞા લઈ સ્વર્ગલોકમાં જતો રહ્યો. એકવાર રાત્રિમાં કૃષ્ણ બલદેવ બંને ગોપીઓ સાથે વિહાર કરી રહ્યા હતા. રાત્રિના પ્રથમ પ્રહરમાં ચંદ્રોદય થઈ રહ્યો હતો. બંનેએ બધા પ્રાણીઓને મોહિત કરનાર ગીત પ્રારંભ કર્યું. એ જ વખતે કુબેરનો સેવક શંખચૂડ નામનો યક્ષ ત્યાં આવી બળપૂર્વક ગોપીઓને ઉઠાવી ઉત્તર દિશા તરફ દોડવા લાગ્યો. ગોપીઓ પોતાની રક્ષા માટે ચીસો પાડવા લાગી. કૃષ્ણ તથા બળદેવ શંખચૂડને મારવા માટે શાકના વૃક્ષો ઉખાડી તેની પાછળ દોડ્યા. મૃત્યુને પોતાની સમક્ષ જોઈ ગોપીઓને ત્યાં જ પડતી મૂકી શંખચૂડ નાસવા લાગ્યો. એની પાછળ દોડતા કૃષ્ણે છેવટે એને પકડી લીધો અને માથા ઉપર જોરથી મુક્કો માર્યો કે એ તરત જ મૃત્યુ પામ્યો. એના માથા પર રહેલા મણીને કૃષ્ણે ઉતારી લીધો અને બળદેવને આપી દીધો અને પછી ગોપીઓને લઈ ત્યાંથી પાછા ફર્યા. આ છે વિદ્યાધર શંખચૂડ ઉદ્ધાર ની કથા. આપણે આ કથા પરથી શીખવા મળે છે કે આપણે આપણી સંપત્તિ, આવડત કે સુંદરતા પર અભિમાન ક્યારેય નહીં કરવું જોઈએ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો તમને આવા નવા વિડીયોનું નોટિફિકેશન જોઈતું હોય તો બેલ આઇકોન અવશ્યથી પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.